સેના મિત્રો માતાજી જે ઓલી હતું ને જે જૂનું મંદિર હતું, મતલબ આમ નવું છે પણ આમ માતાજી હવે છે ને અહીંયા રહેવા બી આવ્યા છે. માતાજી અહીંયા વરસાદ ને એ બધું અહીંનું છે. માતાજી અહીંયા જ હોય છે ને આ માતાજીનું ઓલું મંદિર છે ને ભાઈ એની બાહેમસ છે બાજુમાં, મતલબ આમ ગણો તો 1 કિલોમીટરનો ફેરફાર છે. તો હાલીને જઈએ છીએ આજની રાત અહીંયા જ તે રોકાવાનું છે ને દિવસમાં બપોર સુધી કદાચ અહીંયા રહીશું ને પછી આપણે વ્યાજ આવું હતાધાર. હતાધાર કાલે જવાનું છે નેક્સ્ટ. તો અને એન્જોય કરતા રહ્યો, વિડીયોમાં લાઈક કરતા રહ્યો, જે ગ્રુપમાં કરીને કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. ને આગળ તમને આઈમાના દર્શન કરાવું. ભાઈ પ્લોટ જબરો છે, કાંઈ ઘટે નહીં. ખુલ્લું વાતાવરણ છે બધું, આવું મજા આવી જાય. ને અત્યારે જેવું છે ને થેલો આપી દીધો છે હાથમાં. તો આ છે રૂપુલમાંની નવી જગ્યા, જે રૂપુલમાં અત્યારે હાલ ભાઈ બધું ખુલ્લું વાતાવરણ છે, વાડી વિસ્તાર છે, કાંઈ ઘટે નહીં. પવન આવી રહ્યો છે મસ્ત મસ્ત. ને સારું જઈને તમને બતાવું. અત્યારે જો ત્યાં બિલ્ડિંગ છે ને ભાઈ, ત્યાં દેખાય તો બતાવું. બિલ્ડિંગમાં બધા જો ઊભા લેયર લે છે ઊભા ઊભા. અહીંયા જોઈ લો ભાઈ જૂના ખોરડા, કાંઈ ઘટે નહીં ભાઈ. દેશી દેશી હાવ દેશી ખોરડા નાના પણ જેના વડા ખોખારા માયાનું જોર એવું છે ભાઈ. માયાનું સારું અહીંયા જઈને તમને દર્શન કરાવું.